શું આમ મનમાં વિચાર આવ્યો નહીં અને સારી વસ્તુ હોય, તમારા હિતકારક હોય, ન્યાયયુક્ત હોય, મતલબ કોઈનું એમાં ખોટું ના થતું હોય અને માં જાણતી હોય કે આને હાલવા જેવું છે, આને આ વસ્તુ ખવડાવવા જેવી છે, બરોબર, તો તમે ખાલી વિચાર કરો ને વિચાર. તમે તો પૈસા ના હોય તો કોઈ નહીં, પણ કોકના માધ્યમ રાખીને ગમે તે રીતે તે હું માતા તમને એ વસ્તુ આપું ને, તમને કે હારું હમણાં તો વિચાર્યું અને મારી હાજર થઈ ગયું. એવા ઘણા ભક્તોનો આવો ધીરે ધીરે અનુભવ થતો હશે કે મારી હમણાં તમે બોલ્યા હતા અને કામ થઈ ગયું, હમણાં હું બોલ્યો હતો, હમણાં મેં યાદ કર્યું અને આવી ગયું. તાર સમજી લો ખુખાર મેરડીનો પ્રેમ છે. આ કોને અહેસાસ થશે? રવિવાર નહીં પણ હરખ તો તમારા દરેકનો એવો દેખાય છે મને માતાને કે રવિવાર નહીં માં અમે તો રોજ આવવા માંગીએ છીએ. પણ છતાંય આખું અઠવાડિયું રાહ જોઈ, જેટલી મજબૂરીઓનો સામનો કરી અને જેમ થાકેલા પાકેલા નિરાશ થઈ અને આઈને જેવા વિશ્રામ મેળવતા હોય મનુષ્ય, એ રીતે બારેજા ધામ આવીને તમને ખરેખરમાં શાંતિનો અનુભવ થાય છે. થાય છે ને બધાને? ભલે રામ. તો આ શું છે આ શાંતિ, આ શું છે આ સુખ, શું છે આનંદ? આ શાંતિ મારી માતાની છે, આ આનંદ મારી માતાનો છે, આ સુખ હૃદયમાં અનુભવાય છે મારી માતાનું છે. જો ખાલી રવિવાર આવવાથી આનંદનો અહેસાસ થતો હોય તો આ આનંદ અડધો ટકાય નહીં, એટલી આનંદ ભરી માતા છું. મારે તો મારા વાલા ભક્તોને 24 કલાક હસતા રાખવા છે, 24 કલાક ખુશ રાખવા છે, 24 કલાક આનંદિત રાખવા છે. મારી એ ઈચ્છા છે. તો એ 24 કલાક ખુશ રાખવા, 24 કલાક આનંદ રાખવા, જીવનભર સુખી રાખવા માટે હું માતા દર રવિવાર ગાદી પર બિરાજમાન થઉં છું. એ હેતુથી કે આવા લાખો ભક્તો આશા લઈને આવે છે સુખની, તો એ સુખ મારે કઈ રીતે આપવું એ મારા રામને પૂછી અને મારા ભક્તોને કંઈક નાના મોટા જીવનના ઉપદેશ આપતી હું માતા છું. જીવનની કંઈક સાચી દિશા, સાચો માર્ગ બતાવવા વાળી હું માતા છું. જે મારો ભગવાન મને કહે છે, હુકમ કરે છે, એ મારા ભગવાનનો હુકમ માની, મારા ભગવાનનો આદેશ માની અને તમારી સુધી આ વાણીને પહોંચાડવાનો પ્રયાસ મારો દર રવિવારનો હોય છે. જેથી આવા હજારો લાખો મનુષ્યો સુખની કામના કરી અને દર ભટકતા હોય, ભટકી અને મારા આંગણે આવ્યા હોય, તો મારું કર્તવ્ય બને છે, મારું ધર્મ બને છે કે આયેલા દરેક દુખિયારાને સુખ પ્રદાન કરું, શાંતિ પ્રદાન કરું, રડતા આવને હસતા મોકલું. એ સ્વભાવવાળી બહુચર માતા છું. અને લાખો ભક્તોનો અનુભવ કે બારેજા ધામ જવાથી આપે રૂપે ઘરમાં સુખ શાંતિ થઈ, ધીરે ધીરે જીવનના દુઃખય દૂર થયા. કદાચ કોઈને જલ્દી દુઃખ નહીં દૂર થયા હોય, પણ બારેજા ધામ આવી એ દુઃખનો અહેસાસ નહીં થતો હોય. એક દુઃખ સહન કરવાનું, એ દુઃખ સહન કરવાનું બળ મળતું હશે. એક અંદરથી એક એવો વિશ્વાસ નવો જાગતો હશે કે કોઈ વાંધો નહીં, આજે દુઃખી રહ્યો ભલે, પણ મને મારી મા ઉપર વિશ્વાસ છે, આજે નહીં તો કાલે સુખના દાડા આવશે ને, આવશે. વિશ્વાસ રાખજો, આવશે. મારા ધામ આવો છો ને, મારા શરણે આવો છો ને, તો વિશ્વાસ રાખજો, આવશે ને, અને બહુ જલ્દી આવશે. તમને જેટલી ઉતાવળ છે ને કે ક્યારે સુખી થઈ જવું, તેના કરતા 1000 ગણી ઉતાવળ મારા જેવી માતા નો હોય. શું કરું તો મારા ભક્તો જલ્દી સુખી થઈ જાય, ખુશ બની જાય. બસ તમે હસતા રહો ને, તમે ખુશ રહો ને, એમાં માં તમને જોઈને ખુશ થાય, એનું નામ માં કહેવાય. ભલે રામ, ભલે. આ ખુશ પોતાના ભક્તોને જોઈને માતા ખુશ થતી હોય, ભલે રામ. આ તમને જોઈ અને મારા જેવી માતા ખુશ થતી હોય, પ્રસન્ન થતી હોય, તો મારા જેવી માતાને બસ ખાલી ભક્તોના મુખે હસી હશે, ખુશી હશે ને, એ જોઈને મને પ્રસન્નતા થાય છે ને. એ બીજી કોઈ વસ્તુને મારે કોઈ માંગ, મારે બીજી કોઈ વસ્તુની તમારી જોડથી કંઈક માંગ નથી.
બસ તમે ખુશ રહો ને, તમે આનંદિત રહો ને, એ જ મારા માટે બધું આવી ગયું. રામ, મારા ભગવાને જે મને માતાને મારા દીકરાનું કર્તવ્ય નિભાવવા માટે મને જાગૃત બનાવી છે, તો કર્તવ્ય જાણી, મારું ધર્મ જાણી અને દરેકની સેવા કરવા વાળી હું માતા છું. પશુ પક્ષી માનવ બધાય મારા ધામમાં કોઈ એવા જીવ બાકી નહીં હોય કે બારેજા ધામમાં એની જે જરૂરિયાત હશે, જે કીડીને કદાચ કણ જોતો હશે ને, તો બારેજા ધામમાંથી મળી જાય છે. અને બારેજા ધામના માધ્યમથી હજારો લાખો ભક્તો અહીંયા દર રવિવાર આવતા હોય, પ્રવચન સાંભળતા હોય, મારી પર વિશ્વાસ કરતા હોય, તો મારી વાણીમાં હંમેશા માટે એક જ વાત હશે કે દીકરાઓ પશુ પક્ષીઓની સેવા કરશો ને, તો મારા જેવી માતા અતિ પ્રસન્ન થશે. રામ, અને મને વિશ્વાસ છે મારા ભક્તોએ મારી વાત સાંભળી અને ઘેર ઘેર આજે ગાયને રોટલી મળતી થઈ ગઈ છે. ઘેર ઘેર સોસાયટી ફરિયામાં આજે કૂતરાને કંઈક ને કંઈક બિસ્કિટ કે દૂધ મળતું થઈ ગયું છે. આજે ઘેર ઘેર ફરીએ સોસાયટીઓમાં આજે ફરતા કોઈ પણ જીવ હશે કે તમારા ઘરના આંગણે આવશે ને તમારા ઘેર કોઈ અનાજ હશે, રોટલી હશે ને, તો ભલે તમને પહેલા ઊભા થઈને જોર આવતું, એને ખવડાવતા, આળસ આવતી, પણ આજે ઘરના આંગણે ગાય આવશે ને, તો એ ગાયમાં હું માતા દેખાઈશ ને, એ ગાયમાં તે હું માતા દેખાઈશ. શી ખબર કે માતાજી આયા હોય તો આ ભાવનાથી તમે કરો છો ને, તો બધા જીવ છે, તમે એક જીવ છો, એ બધા જીવ કોના છે? મારી માતાના. કે જગતજનની કેસા, આદ્યશક્તિ કેસા, આખા જગતમાં સંસારમાં જેટલા પણ જીવ છે એ બધાને મેં મારા કીધા છે ને, એ બધા મારા છે. તે જીવોની સેવામાં જે મને માતાના આનંદ થાય છે ને, એવો તો સોનાનું છત્તર માથે લગાવી દો તો મને બહુચર માતા ના આવે. એ જીવોની સેવામાં જે મને પ્રસન્નતા થાય છે, એ પ્રસન્નતા અહીં હોનાનું ઘુમ્મટ લગાવી દો કે હોનાની છબી વાળો ફોટો લાવી દો ને, તો મને માતાને એમ એ વસ્તુમાં આનંદ નહીં આવતો. એટલો આનંદ તમે મારી વાત માની અને કોઈ બી જીવને તમારી યથાશક્તિ પ્રમાણે કંઈ પણ ખવડાવો છો ને, એના પાણી પીવડાવો છો ને, એમાં હું અતિ પ્રસન્ન છું. તમારી પર ચિંતા ના કરતા. રામ, કેમ કે આ જગત, આખું આ સંસાર એ ભગવાનનું એક સ્વરૂપ છે. શું આખું બ્રહ્માંડ મારા ભગવાનથી ઉત્પન્ન થયેલું છે. તો આખા બ્રહ્માંડમાં એક નાની અમથી પૃથ્વી છે. કદાચ બ્રહ્માંડને જોવા જાવ તો અનંત બ્રહ્માંડ છે. એ અનંત બ્રહ્માંડમાં આટલી નાની એવી પૃથ્વી છે, અને એટલી નાની એવી બ્રહ્માંડમાંથી જોવા જઈએ તો નાની એવી નરી આંખે દેખાય નહીં એવી નાનકડી એવી પૃથ્વીમાં આવડા નાનકડા એવા મનુષ્ય રહે છે, પશુ પક્ષી જીવ જંતુ રહે છે. તો આ એક ભગવાનનું આખું એક સ્વરૂપ છે. તો જો આ સંસારની સેવા કરો ને, આ સંસારની સેવા કરો, આ સંસારમાં રહેતા જીવોની સેવા કરો, તો એ સેવા મારા ભગવાનની થાય છે એવો વિશ્વાસ રાખજો. શું આ સંસારની સેવા કરો અર્થાત મારા ભગવાનની સેવા કર્યા બરાબર છે. જેમ કે આખો સંસાર મારા ભગવાનનું એક સ્વરૂપ છે. સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. શું સિયા રામમય જગત જાણી અને હું તમને પ્રણામ કરું છું. કેમ કે તમારી અંતર આત્મામાં, દરેકને અંતર આત્મામાં જે જીવ તત્વ છે, જે આત્મ તત્વ છે, એ જ મારા રામ છે. તો એ તમારા અંતર આત્મામાં બેઠેલા રામને મારી બહુચરના રામ. તો આ ભગવાને મને માતાને કર્તવ્ય આલ્યું સેવા કરવાનું. તો આ સેવાના ઉદ્દેશથી જ બારેજા ધામની ગાદી ભરાય છે. કઈ કલ્યાણ હેતુ જ, દરેક ભક્તોનું હિત માટે જ આ દર રવિવાર ગાદી થાય છે. તો જો મને માતાને જેમાં પ્રસન્નતા થતી હોય, મને માતાને જેમાં આનંદ થતો હોય, એ કાર્ય કરવાથી, એ કર્મ કરવાથી હું મારા ભક્તોને હું એટલું વચન આલું છું કે અત્યારે ભલે દીવાબત્તી પૂજા પાઠ બધું કરો તમારા ભાવથી, પણ અમારી વાત સાંભળી અને હું જે રીતે બતાવું એ રીતે જીવન જીવવાની શરૂઆત કરીને તો એક સમય એવો આવશે કે તમારે દીવા કરવાની જરૂર નહીં પડે. તમારા હૃદયમાં જાગતી બેહી જઈ, તમારા દીવા કરવાની જરૂર પડશે, તમારા હૃદયમાં મારા નામની જ્યોત જાગી જશે. ત્યારે થઈ ગયું ને, જ્યારે તમે અહેસાસ કરી લેશો કે માં બહાર નહીં, માં અહીં છે. જ્યારે અહીં અનુભવ થતી થઈ ગઈ ને,
જો અહીં થઈ ગઈ તો સંસારમાં કણ કણમાં તમને ના દેખાતી થઈ જાય, મારું નામ બહુચર નહીં. જેને અહીં અનુભવ થઈ જાય કે માં અહીં છે, મારા હૃદય મંદિરમાં બિરાજમાન છે, તો એને એવો જેને અહેસાસ થશે, જેને એવો અનુભૂતિ થશે, એના સંસારની બહાર તે દરેક જીવમાં સત અસત દરેક વસ્તુમાં એને ભગવાન જ દેખાશે, એના માતા જ દેખાશે. અગર કોઈ તમારી જોડે દુર્વ્યવહાર કરતું હોય, કોઈ તમારે અપમાનિત કરતું હોય, કોઈ તમને જેમ તેમ બોલતું હોય, કોઈ તમને કદાચ દબાવતું હોય, છતાંય તે તમને ત્યાં એવું દેખાશે કે આ તો મારી માની લીલા છે. ભલે માં તારે જેટલો મન પરેશાન કરવો હોય કરી લે, પણ તું એમાંય મારી માં બેઠી છે. આ દ્રષ્ટિ કરી આલીશ, વિશ્વાસ રાખજો. તમને આ સંસારની કોઈ છાપ નહીં પડે. કોઈ સારું બોલે, કોઈ ખોટું બોલે, કોઈ પ્રશંસા કરે, કોઈ નિંદા કરે, એની કોઈ છાપ નહીં પડે. બસ તમે તો આનંદમય રહી અને બસ એક મારી ભક્તિને, એક મારી ઉપાસના જ કરતા હશો. મને એવો વિશ્વાસ છે. સાસુ ખોટું મારે એવા તૈયાર કરવાના છે. કેમ કે સાચા ભક્ત કોને કહેવાય? સાચા ભક્તોનું પ્રમાણ શું છે? કે સાચા ભક્તોને બસ એક જ લક્ષ્ય હોય કે મારી માતા. સાચા ભક્તોનું એક જ લક્ષ્ય મારા રામ. જો આ લક્ષ્ય તમારું બની ગયું, આ લક્ષ્ય બની ગયું કે મારું એક જ જીવનનું લક્ષ્ય છે, બસ મારી માને પામીશ. મારું જીવનનું એક જ લક્ષ્ય છે, મારા રામને મારા પામવા છે. અસલી વસ્તુ આ સંસારની હોય ને તો એકમાત્ર ભક્તિ. ભક્તિને અસલી જીવનમાં સુખ હોય ને, અસલી જીવનમાં આનંદ હોય ને, જેના દરેક જીવો, દરેક મનુષ્ય ભૂખ્યા છે. શું? દરેક જીવો એના ભૂખ્યા છે એ આનંદના, એ સુખના. એ સુખ આ સંસારમાં ખોરો છો, આ સંસાર જોડે આશા રાખીને સુખ મેળવવા જાઓ છો. પણ એ સુખ જેમ પાણી મુઠ્ઠી ભરીને પાણી ભરો અને જેમ પાણી અહીંથી સરકી જાય ને, એ રીતે આ સંસારનું સુખ તમારી હાથમાં રહેતું નથી. અનેક પ્રયત્નો કરો, અનેક પ્રયાસો કરો, આખી જિંદગી ખપાઈ નાખો, પણ સુખ હાથમાં નહીં રહેતું. ગમે તેટલું હોય, ગમે તેટલું હોય, તમે અજબોપતિ ચમના હોય, છતાંય જેમ પાણી સરકી જાય ને મુઠ્ઠીમથી, એ રીતે આ સંસારનું સુખ રહેતું. તો જે રહેતું નહીં એની કામના શું લેવા માતા જોડ કરો છો? અને જે રહેવાની છે એની કામના કેમ ના કરો? સમજ પડે હું શું કહું છું? તમે શું ખોબો ભરી અને પાણી પીવા જોઈએ છે, અને અહીં આખો સમુદર છે. સાસુ ખોટું? બધા જાણે છે આ વસ્તુ કે આ સંસારનું સુખ સ્થાયી રહેતું. આજે કોઈ સુખી છે તો કાલે દુઃખી થશે જ. આજે કોઈ દુઃખી છે તો કાલે એ સુખી થશે જ. આ સુખ દુઃખ પરિવર્તનશીલ છે, જેમ કે ભગવાને આ બનાવેલું સંસાર જ પરિવર્તનશીલ છે. આ સંસારમાં દરેક વસ્તુ, દરેક પરિસ્થિતિ બધી પરિવર્તનશીલ સમય પ્રમાણે થાય ને. આ ભગવાને આ બનાવેલું પરિવર્તનશીલ સંસાર, એમાં દરેક અવસ્થા, દરેક પરિસ્થિતિ તમે ઈચ્છા કરો કે ના કરો, એ પરિવર્તન થાય ને. કોઈનું સ્થાયી રહ્યું નથી અને કોઈનું સ્થાયી રહેવાનું નથી. તો આખું આ સંસાર પરિવર્તનશીલ સંસારમાં કદાચ સુખની કામના કરી અને આજે દુખિયારા મંદિરો, ધામ કે કોઈ પણ જગ્યાએ જોડાવા જતા હોય, પણ તમે પ્રાર્થના કરતા હોય, ઉપાસના કરતા હોય, માનતાઓ રાખતા હોય, છતાંય તે તમારે જે જોઈએ છે સુખ નહીં મળતું. કામ તો થશે, માતાજીને માનતા રાખશો, આ કામ થઈ ગયું, પેલું કામ થઈ ગયું, નોકરી મળી ગઈ, આ મળી ગયું, તે મળી ગયું, પણ એ બધા કાર્યો પૂરા થવા છતાંય તમે દુઃખી રહો છો. અંતરાત્મામાં પૂછો તમે, એ બધા કાર્યો તમારા થવા છતાંય તમે ક્યાંક ને ક્યાંક હૃદયમાં તમે દુઃખની અનુભૂતિ કરો છો ને. એ દુઃખ એવું છે કે ના કોઈને કહી શકાતું, ના સહી શકાતું. એ દુઃખ તમારા દરેકનું મારા જેવી સોલંકી પેઢીની, બહુસરના ખાતાની ઉગતા પોરની મેલડી જોણે છે, ખુખાર મેલડી જોણે છે, રામવારી મેલડી જોણે છે. દરેકના મનની વાત, દરેકના અંતર આત્માની વાત જે કોઈ ના કહી શકતા હોય એવી વાત જોડીને બેઠી છું. એકની નહીં, દરેકની કોઈ બાકી નથી. તો આજે તમે તમારી બુદ્ધિ વાપરો છો, બુદ્ધિમય કે તમારી યોજનાઓ બનાવો છો. આવું કરું તો હું સુખી થઈ જઈશ, આ કરું તો હું સુખી થઈ જઈશ, આ ધંધો કરું તો સુખી થઈ જઈશ, આ મેળવી લઉં તો સુખી થઈ જઈશ, આ પ્રોપર્ટી લઈ લઉં તો સુખી થઈ જઈશ. આ બધી મતલબ તમારી યોજના બનાવો છો. પણ તમારી યોજના બનાવવા પાછળ, એ તમારી યોજના બનાવેલી જીવનની, એ જ્યારે માણસની પૂરી ના થાય, મહેનત કરે, મજૂરી કરે, પરિશ્રમ કરે,
ઈમાનદારી રાખે કે બેમાની રાખે, ગમે તેટલું કરે, પણ એ તમારી બનાવેલી યોજના, તમારી મનથી બનાવેલો એ બંગલો પડી જાય ને, ભાગી જાય ને, આ ભાગી જયેલો બંગલો છે તમારા મનનો. આ ભાગી ગયો એ મનરૂપી બંગલો બનાવેલો કે હું આમ કરીશ. નાના હશે ત્યારે દરેક ને એવી ખબર હશે કે જ્યારે નાના હશે ને ત્યારે કોઈ તમને કહે તમારે શું બનવાનું છે, તો કોઈ કે હું ડૉક્ટર બનીશ, કોઈ કે હું વકીલ બનીશ, કોઈ કે હું જજ બનીશ, કોઈ કે હું આ બનીશ, કોઈ કે હું આ બનીશ. પણ એમાંથી બધાના આવા સપના હોય, પણ એમાંથી લાખોમાંથી 2, 4 કે 10% લોકો જ એ પોતાનું ધારેલું જે ઈચ્છા હોય કરી હોય, મહેનત કરી હોય, મહેનત જોડે ભગવાનના ક્યાંક આશીર્વાદ હોય, માતા પિતાના ક્યાંક આશીર્વાદ હોય, કોઈ ગુરુના આશીર્વાદ હોય, તો કદાચ એ મહેનતનું એને ફળ મળી જતું હોય છે. નહીં તો આજે તમે ગમે તેટલી યોજના બનાવો, પણ એ યોજના તમારી બનાવેલી રહેતી નહીં ને. તો તમે જાણો જ છો કે હું જે વિચારું, મતલબ હું જે યોજના બનાવું, હું જે બુદ્ધિ વાપરું, એમાં તો દરેકની બુદ્ધિ ગલફત ખાઈ જાય છે, કશું થતું. તો માતા એવું કહીશ કે આ મન, આ બુદ્ધિ, આ શરીર હંગાત મને માતાને સમર્પિત થઈ જજો. કે માં હવે મારે કોઈ યોજના બનાવી જેમ રાખવું એમ, પણ હું તારો છું એટલી વાત યાદ રાખજે. મન માતાને આવું કહેજો. દરરોજ શું મન માતાને પ્રાર્થના કરવાની કે માં હું હવે કોઈ મારી બુદ્ધિ વાપરવાનો, હું તને કોઈ દિવસ એમ નહીં કહેતો માં આ કરિયાલમાં, આ કરિયાલમાં, પેલું કરિયાલમાં, પેલું કરિયાલ માં હું તને કહેવાનો, મને વિશ્વાસ છે કે તું બધી વાતો સાંભળે છે, મારા મનની વાતે તું જાણી લે છે. તો જો તું બધું જાણતી હોય તો મારે હવે તને કશું કહેવું, પણ તને દરરોજ એક પ્રાર્થના કરીશ. માને શું કહેવાનું, માં હું તને દરરોજ એક જ વાત કહીશ કે માં હું તારો છું, માં આટલી વાત યાદ રાખજે. હું ગમે તે હોય માં હું તારો. આને શું કહેવાય? શરણાગતિ. શું કહેવાય? તમને પૂજા ના આવડે, વિધિ ના આવડે, ધ્યાન ના આવડે, કશું જ ના આવડે. કેમ કે માતાજીની પૂજા કરવા બેહો તો પૂજામાં તો એ રીતે નિયમ અનુસાર કરવી પડે, એ અનુષ્ઠાન નિયમ અનુસાર એવું કરવું પડે, શાસ્ત્રો અનુસાર એવું કરવું પડે, ત્યારે અનુષ્ઠાન માતાજી સુધી પહોંચે. પણ આ કળિયુગનો સમયગાળો છે, ના વ્યક્તિઓ હરખી પૂજા કરવાનું જાણે છે, ના કોઈ વિધિ જાણે છે, ના કોઈ મુહૂર્ત ચોગડિયા જાણે છે, ના કશું જ જાણતો નહીં. પોતાની ભાવ ભક્તિથી ભક્તિ કરે છે, છતાંય માં એ ભક્તિને સ્વીકાર કરે છે. નહીં તો પૂજા એવી વસ્તુ છે, એ અનુષ્ઠાન એવી વસ્તુ છે કે એકદમ નિયમ અનુસાર કરવું પડે. મતલબ એવી ચરી પાડવી પડે. માતાજીના થવું હોય તો બધા નહીં કહેતા માતાજી એમ ના મળી જાય, એના માટે એવી ચરી પાડવી પડે, એવા નિયમ પાડવા પડે કઠોર, તારે માતાજી મળે. આવું સાંભળ્યું છે ને? તો આવું સાંભળ્યું હોય કે કઠોર નિયમ પાડવા પડે, કઠોર ચરી પાડવી પડે. ક્યાંક ભૂલ થઈ જાય ને, ક્યાંક ગલતી થઈ જાય ને, તો માતાજી આપણને નડે, નુકસાન નાખે. આવી બધી માનસિકતા મગજમાંથી કાઢી નાખજો. તમારથી કોઈ નિયમ ના પડાતા હોય, કોઈ તમે પૂજાની વિધિ ના જાણતા હોય, કોઈ અનુષ્ઠાન ના જાણતા, કશું જ ના જાણતા હોય, તમે પોતાની જાતને ખુદ માનો છો એવું કે માં અમે તારી ભક્તિ કરવા લાયક નથી, પણ માં છતાંય હું તારો છું. આ ખાલી સંબંધને સ્વીકાર કરતા જેને આવડી ગયું ને, આ સંબંધને સ્વીકાર કરી લીધો ને જેને, કે માં હું તારો છું, તું મારી છું, બસ. હું બીજું કશું જ ના જાણું. મન ભલે લાગે ના લાગે, શું મન લાગે ના લાગે, ટાઈમે પૂજા થાય ના થાય, માં હારા કર્મો થાય ના થાય, પણ માં હું તને કહું છું હું તારો છું. જો રોજ માને આવું કહેશો ને તો માં જોશે કે આ ગમે તેવું, મતલબ એને પ્રાર્થના નહીં કરતો કે માં મારા આ જોઈએ, માં મારા પેલું જોઈએ, રોજ એક જ પ્રાર્થના કે માં હું તારો છું. તો મારા જેવી માતાની વિશેષ નજર એ ભક્ત ઉપર રહે કે તું દરરોજ એવું કહેશે. શું તું દરરોજ એવું કહેશે માં હું તારો છું, હું તારી છું? એક દિવસ હું માતા કહી દઈશ ને દીકરા ખરેખરમાં તું મારો છું. રામ એક દિવસ હું જોઈને ખરેખરમાં કહી દઈશ કે તું રોજ મને કહેતો ને, પણ લે આજ હું કહું છું તને કે તું મારો છું. કેવું તું મારો છું, તું મારી છું. આવું માતા એક દિવસ ખાલી કહી દીધું ને, મેં તો જો કે સ્વીકારી લીધા કે તમે બધાય મારા છો. મારા તરફથી તો બધા મેં સ્વીકારી લીધા, તમે બધા મારા. પણ તમે તમારા તરફથી હજુ મને માતાને સ્વીકારી ક્યાંક ને ક્યાંક આ સંસારનો બળ છે, ક્યાંક ને ક્યાંક આ જગતનો આશરો છે, ક્યાંક ને ક્યાંક આ સંસારના મનુષ્યો પર તમને ભરોસો છે. આજે ને કાલે તે બધા આશરા, બધા સહારા અને બધાના ભરોસા જ્યાં તૂટશે ને, તારે આંખોમાંથી આહુડા નીકળશે અને આહુડાથી ડહકે રડીને એવું કહેશો કે માં તું કહેતી હતી ને કે તું મારો છું, માં આજે મને ખબર પડી કે માં ખરેખરમાં તારા સિવાય આ જગતમાં મારું કોઈ નથી.
આજે મને અહેસાસ થયો માં આજ મારા જગતમાં તારા સિવાય મારું ભલે મારું પરિવાર રહ્યું, સમાજ રહ્યો, કુટુંબ રહ્યું, બધા છે, સગા સંબંધીઓ બધાય, પણ બધા પોતપોતાની મસ્તીમ છે. તમે એવું માનતા હોય કે આના મારી પડી છે, આના મારી પડી છે, કહું પોતપોતાની દુઃખની ઉલઝનો મેં પોતે ટેન્શનમાં હોય શું તમને હાચવે? આ શું ખોટું? તમે ભૂલી જાઓ એવું. બધા પોતપોતાનું કંઈક નું કંઈક દુઃખ લઈને સંસારમાં ફરે છે, ના કહી શકે છે ના સહી શકે છે. તમે તો મારા જેવી માતાને કહી શકો છો, હું હોભરવા વાળી છું. તમે મને કહી શકો છો અને દરેકને એવો વિશ્વાસ થયો છે ને કે માતાજી અહીં સાંભળે છે, ખાલી દેખાતા જ નથી. ચૂંદડીમાં દેખાય છે મારા દીકરાના શરીર રૂપી મનુષ્યની અંદર ઉપર આ ચૂંદડી ઓઢેલી છે, એમાં દેખાય છે, એમાં અહેસાસ થાય છે. પણ ખરેખરમાં તમે ભલે આ ચૂંદડી ન જોતા, આ શરીર ન જોતા, પણ છતાંય હું બોલું છું તો હું ભૂખાર મેલડી જ. કેમ કેમ તમને વય લાગશે કેમ? તો મારા દીકરાએ મારી શરણાગતિ સ્વીકારેલી છે કે ના મારા બુદ્ધિ છે, ના મારા કોઈ બળ છે, ના કોઈ હું અનુષ્ઠાન કરવાની કોઈ વિધિ જાણું છું, ના હું મારું કશું જ જાણતો. હું એટલું જ જાણું છું કે તું મારી છું. બસ મારો દીકરો ખાસી વાત કહું, નહીં કહેવું મારે, કહું સારું કોઈ વાંધો નહીં. મારો દીકરો સવારમાં ઉઠે ને એને મઢમાં આવે, મતલબ ઉઠે તો અર્થથી મને શું કહે છે? પ્રાર્થના કરે છે, ખબર છે શું પ્રાર્થના કરતો હશે? કહું મારો દીકરો એટલું જ કહે, માં હું તને બહુ પ્રેમ કરું છું. અમુક વાર એની ઈચ્છા થઈ જાય ને તો કે માં આઈ લવ યુ. આ સત્ય કહીશ, આઈ લવ યુ મતલબ એવો થાય કે હું તને પ્રેમ કરું છું. પ્રેમ એટલે મા દીકરાનો એવો પ્રેમ છે, અને આ સંસાર આખું પ્રેમનું સ્વરૂપ છે. દરેક પ્રેમના ભૂખ્યા છે. એક જીવ હશે ને જીવ એક કૂતરું હશે, એક બિલાડું હશે, એ કોઈ બી જાનવર હશે, એક પક્ષી હશે ને, એ પ્રેમનું ભૂખ્યું છે. એના માથે હાથ ફેરવશો ને અને એને વહાલ કરશો ને પ્રેમ કરશો ને તો એ તમારી પાછળ જ ફરશે. આ શું ખોટું? મૂળ તમારે પ્રેમ જોઈએ છે. તો આ પ્રેમ સંસારમાં જો કદાચ જોતો હોય તો મારા જેવી માં જ સાચો પ્રેમ કરી શકશે જગતમાં. રામ તો આ કેમ કીધું તમને કે પ્રેમ એવી વસ્તુ છે, જેમ કૃષ્ણ મીરાબાઈએ કૃષ્ણ ભગવાન પ્રત્યે કેવો અપાર પ્રેમ હતો. પ્રેમનું નામ શું છે? ભક્તિ. ભગવાનને આપણે ભક્તિ કરીએ તો એને શું કહેવાય? પ્રેમ કહેવાય છે. એવો અપાર પ્રેમ જો નરસિંહ મહેતાનો ભગવાન પ્રત્યે કેવો અપાર પ્રેમ. ભલે સંસારમાં મારે જે થવું એ થાય, જેવું જે થવું એ. એમની દીકરીને તો કુંવરબાઈનું મામેરું આવ્યું હતું ને તોય ચિંતા, તો સામળિયા શેઠ બની મોમેરું ભરી ગયા હતા. આવી નિષ્ઠા જોઈએ, આવી ભક્તિ જોઈએ. જો આ માર્ગ એવો છે, આ માર્ગ એવો છે કે આ માર્ગ ઉપર તમે આવો ને એટલે ધીરે 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 આ સંસારમાં તમને એકલાપણાના અહેસાસ થશે. ધીરે 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 એવું થશે કારું મારું કોઈ નહીં. જ્યારે આ વસ્તુ થાય કે આ સંસારમાં મારું કોઈ નથી, ત્યારે માની લેવાનું કે માં રાહ જોવે છે મારી. અને આવું થઈ ગયું હોય તો તમે બહુ સૌભાગ્યશાળી છો. અને જે ના થયું હોય થોડો સમય રાહ જોવી પડશે. છેલ્લે ઘડપણમાં તે રાહ જોવી પડશે. છેલ્લે ઘડપણ આવશે ને 70-75 વર્ષના થશો ને આમ એકદમ વૃદ્ધ થઈ જશો, આંખે દેખાશે નહીં, કાને સંભળાશે નહીં, ખાવું છે પણ ખવાશે નહીં. બધી જાતની જેટલા ટાઈમ ખાવાનું હોય એની જગ્યાએ ખાવા પહેલા તો આટલી બધી ગોળીઓ ખાવી પડશે ને. અને જ્યારે છોકરા હશે, તમારું પરિવાર હશે, તમારી પત્ની હશે, તમારા દીકરા હશે, તમારા દીકરાની વહુ હશે, ગમે તેટલા હશે જેને તમે મારા કહો છો, એ બધા હશે ને. જ્યારે કદાચ ખાટલામાં પડશો ને ત્યારે તમને અહેસાસ એક વખત તો થશે ને થશે, મારું કોઈ નહીં. મારા જેવી માતા મારા ભક્તોની આ દશા જોવા માંગતી, એટલે કહું છું કે અત્યારથી ભક્તિ કરી લો. હજુ કઈ નાહી ગયું, હજુ માતાજી અહીંયા છે ને ભગવાન અહીંયા છે. ક્યાંય જતા રહ્યા? હજુ અહીં ધરતી પર જ છે. ભગવાન કઈ ઉપર નહીં, માતા કઈ ઉપર નહીં, અહીંયા જ છે. જ્યાં સુધી આવા ભક્તો, વિશ્વાસુ ભક્તો, શ્રદ્ધાળુ ભક્તો આ ધરતી પર મોજૂદ છે ને ત્યાં સુધી તો મારા ભગવાન અને મારા જેવી માતા હાજરા હજુર આ કળિયુગમાં છે. રામ તો મારે તમારી આવી દશા જોવી, એટલે કહું છું ભક્તિ કરી લો, ભગવાનનું નામ જપી લો. મારા જેવી માતાની મતલબ સ્મરણથી મને રાત દિવસ યાદ કરતા થઈ જાઓ. મને મારી કહી લો, મને પોતાની બનાવી લો, તો એ ઘડપણમાં તે લાકડીનો સહારો બનવું, એનું નામ હું મેલડી. તાર ખરેખરમાં તમને એ ટાઈમે તે એવો અહેસાસ નહીં થાય કે મારું કોઈ નહીં. નહીં તો
જ્યારે આ સમય ગાળામાંથી પાર પડે અને જ્યારે જે વડીલ થઈ ગયા ને એની હાલત પૂછી આવજો. એને તમારે કોઈ દાદા હોય ઉંમર લાયક એમની જો શાંતિથી બેસજો, બરાબર? બેહીને મતલબ એમની જોડે ખાલી દુઃખની વાત પૂછજો, દાદા અત્યારે સમનું છે, ખાલી કહેજો. એ વડીલના આંખમાંથી આંસુ નીકળી જશે કે આજ મારા છોકરાએ મારા નહીં થયા, આ છોકરાની વહુએ મારી નહીં થતી, આજ મારું કોઈ નહીં રહ્યું. એ રીબાઈ દાડા કાઢવાના. એ પરિસ્થિતિ શું હશે? આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં. ખાવું છે, ભૂખ તો લાગે છે, ખાવાની કંઈક ઈચ્છા હારી થાય છે કે હું આ ખાઉં પેલું ખાઉં, પણ છતાંય ખાવું તો હોય, પણ સ્વાદ આવે જેટલું ખાવાનું હોય જગ્યાએ દવાઓ ખાવી પડે. તો આ પરિસ્થિતિ શી ખબર, સમય છે, આ કાળ એવો છે, આ સંસાર એવો છે કે દરેકને કંઈક કંઈક રોગ વેઠવો પડે છે. કંઈક ને કંઈક રોગ ક્યારે કયા સમયે કયો રોગ આવી જાય, ક્યારે શું થઈ જાય કોઈને ખબર હોતી નથી. જ્યારે થઈ જશે ને, અત્યારે તો તાજા માજા છો, શરીર તંદુરસ્ત છો ને, એટલે બધા ભલે ચરબી કરી લો જેટલી કરવી હોય એટલી. જ્યારે ધીરે રહીને કદાચ આ બધું શરીર નબળું થશે ને, તાર ખબર પડશે, તાર અંધકાર એવો છવાશે, એવો અંધકાર છવાશે. મહારાજ હવે હું કરીશ શું કરીશ? એને મરવું નહીં, પણ મરવું પડે. મૃત્યુનો ડર, ચિંતા. તો મારે તો એવો અભય પ્રદાન કરવો છે મારા ભક્તોને કે મૃત્યુનો ડર ના રહે જીવનમાં. આસલ બહાદુરી કહેવાય. ચમકે તમે મારા જેવી મર્દ માતાને કદાચ સંગ કર્યો છે. મર્દોની માતા કહે છે ને મને. હા, તો મેરડી માનશું કે મર્દોની માતા. હા, તો સિંહણ જેવી માતા હશું, વાઘણ જેવી માતા હશું. તો વાઘનું બચ્યું હોય જેમ તેમ હોય, નાનું હોય તોય મતલબ ગર્જના કરે, નાનું હોય તોય મતલબ એનું રૂપ બતાવો. તો તમે મારા ભક્ત બન્યા હોય, અર્થાત મારા દીકરા બન્યા હોય, મારી દીકરી બન્યો હોય, તો મારે તો એવા જ રાખવા હોય ને કે એને કોઈ જાતનો ડર જ ના. ઉપરથી તમે નીકળો તો કોક ડરી જાય તમને જોઈ. આ તો ખુખાર મેરડી વાળા છે. ભલે મારે એ અભય પ્રદાન કરવો છે. જો કે ધીરે ધીરે ભક્તોની અંદર ભયનો નાશ થયો છે. શું ધીરે ધીરે ભયમાં નાશ થયો છે. જે પહેલા ચિંતાઓ વધારે થતી ને, શું થશે, એ ચિંતાઓ ધીરે ધીરે ઓછી થઈ ગઈ હશે. જે બારે જા ધામ અહીં આવતા હશે, મારી આ પ્રવચન રૂપી વાણીને સાંભળતા હશે. થાય છે ને આવું? હા, તો મારે સુખ શું છે ને હજુ અસલી એ હજુ જ્ઞાન નહીં થયું સાચું. નહીં તો આ બધી માનતા બાધા તો શું કહું, આંખનો પલકારો નહીં. મારું નોમ લેવાથી કામ થઈ જાય, મારે આવવાની જરૂર નહીં. શું આ બાધા માનતા શું છે? ખાલી નામ લેવાથી કામ થઈ જાય. હું તો આવતી નહીં, ખાલી નામ લો છો તોય કામ થઈ જાય. તો હું તો તમારા ઘરના આંગણે સાક્ષાત મારું આ બકરાનું સ્વરૂપ લઈને આવવા માંગુ છું. વિચારો શું નહીં થાય, ખાલી મારું નામ લેવાથી, ઘેર બેઠા મારું નામનું સ્મરણ કરવાથી, મનમાં કે હે માં ખુખાર મેલડી, ખાલી આટલું બોલવાથી લાખો ભક્તોનો અનુભવ કે મારું કામ 6 મહિનાથી નતું થતું, એ 6 દાડામાં થઈ ગયું. 2 મહિનાથી નતું થતું, એ 2 દાડામાં થઈ ગયું. એવા અનંત પરચા છે. તો ખાલી નામ લેવાથી આવા કામ થઈ જતા હોય. તો હું માતા તો આખી હું તમને સોંપી દેવા માંગુ છું કે લો, હું તો આખી તમને મળું છું. આ સ્વરૂપે ચુંદડીના સ્વરૂપે તમારા ઘેર આવી જઈશ. અને કોઈ મતલબ એવા ભક્તો બાકી નહીં કે જેના ઘેર મેલડીએ ખુખાર મેલડીએ ઓટો ના માર્યો. કોઈને સપનામાં આવીને એધાણ આલ્યા, કોઈને નાના દીકરાને સપનામાં આવીને એધાણ આલ્યા, કોઈને સપનામાં બે નરી આંખે તે મારી ઝાંખી દેખાઈ ચુંદડી રૂપની કે મારી અહીં દરવાજે ઊભા હતા. એવા ઘણા ભક્તો હશે. અહીં અનુભવ લેવા જાઓ ને તો બહુ અનંત એવા અનુભવ છે કે મારી વાત ના થાય, તારી બધી વાત સાચી છે. તો હું તમારા ઘેર વાટા ફેરા કરતી હોય તો તમારી સંભાળ લઉં છું, તમને રોજ જોઉં છું. હા, તો તમે મારી કૃપા હેઠળ જ છો, આવો વિશ્વાસ રાખજો. જો આવી વાત માનશો તો મારી કૃપા કાયમ બની રહેશે. અગર તમે મનમાં એવો ભાવ લાવશો કે મારી પર ખુખાર મેલડીની કૃપા નહીં, 1-2 કામ ના થાય, તો એવું નહીં માની લેવાનું કે માતાજીની કૃપા નહીં. પણ એ કામ નહીં થવા પાછળ તે માતાજી કંઈક તમારું સારું વિચારીને બેઠા હશે. રોજ રવિવાર આવે, રોજ કંઈક કામ થઈ જાય, રોજ કંઈક નવું કામ થઈ જાય. તો માણસ આખી જિંદગી માગતો જ રહે. શું? અને હું હાલતા હું તો નહીં થાકું કોઈ દાડો, તમે માગતા થાકી જશો. મારે તો જીવનમાં કોઈ જાતની માંગ ના રહે, મારે એવા બનાવવા છે. આ વસ્તુ ક્યારે થઈ જાય કે જ્યારે જીવનમાં કોઈ જાતની માંગ ના રહે, મારે કશું જોતું. આ ક્યારે થાય? જ્યારે તમારા હૃદયમાં એવું અંદર અનુભૂતિ અહેસાસ થાય કે હવે કશું જોતું. એટલો બધો સંતોષ મળી જાય કે તમને એવું લાગે કે હું આખા દુનિયાનો રાજા હોય, રાજા એવું સુખ છે મારી જોડે. તમારું હૃદય એવું અહેસાસ કરે
એનું નામ માની કૃપા કહેવાય. શું કહેવાય? એનું નામ માની કૃપા કહેવાય. તમે હૃદયથી એવો અહેસાસ કરો કે તમને એવું જ લાગે ખરેખરમાં ભલે માટે તમને બહાર પરિસ્થિતિમાં કદાચ ભલે તમે નાના છાપરામાં રહેતા હોય, ઝૂંપડામાં રહેતા હોય, ભલે તમે જો સાધન હોય ચાલતા ફરતા હોય, પણ તમને અનુભૂતિ, તમને અહેસાસ એવો થાય હૃદયમાં કે જાણે હું દુનિયાનો રાજા છું. કેમ એવો અહેસાસ થાય? કેમ એવો અહેસાસ થાય? કેમ કે તમે જગતજનની માં, આખા જગતની માં, આખા સંસારની માં છે, તમે એના ખોળે હોવ તો તમે રાજા જેવું જ અનુભૂતિ કરો ને. મારા જેવી રાજા માતાના ખોરામાં હોય તો તમે માનો છો કે માતા, રાજા માતા, મહારાજા કોઈ કહે છે ને આવું? હા, મતલબ એનો અર્થ, ભાવાર્થ શું છે? તો તમે આવી મારા જેવી મહારાજા જેવી માતા તમે માનો છો ને આવું? હા, તો આવી માતાને કદાચ તમે ખોરે હોવ, એના શરણે હોવ, તો તમને અહેસાસ ના થાય કે રાજાનો દીકરો રાજા જ હોય ને? તો તમને ખરેખરમાં એવો અહેસાસ કરાવડાવું. અને જે મારું બની જાય ને એને તો જ્યારે રાજા હુકમ કરે વસ્તુ હાજર થાય ને, એવી ખાલી આમ મનમાં વિચારો વસ્તુ હાજર થાય, એનું નામ માં કહેવાય. દેવી શક્તિની જેમ તેમ ના સમજશો તમે. શું આમ મનમાં વિચાર આવ્યો નહીં અને સારી વસ્તુ હોય, તમારા હિતકારક હોય, ન્યાયયુક્ત હોય, મતલબ કોઈનું એમાં ખોટું ના થતું હોય, અને માં જાણતી હોય કે આને હાલવા જેવું છે, અને આ વસ્તુ ખવડાવવા જેવી છે, બરોબર, તો તમે ખાલી વિચાર કરો ને વિચાર. તમે તો પૈસા ના હોય તો કોઈ નહીં, પણ કોકની કોકના માધ્યમ રાખીને ગમે તે રીતે તે હું માતા તમને એ વસ્તુ આપું ને, એટલે કે હારું હમણાં તો વિચાર્યું અને મારી હાજર થઈ ગયું. એવા ઘણા ભક્તોનો આવો ધીરે ધીરે અનુભવ થતો હશે કે મારી હમણાં તમે બોલ્યા હતા અને કામ થઈ ગયું, હમણાં તો હું બોલ્યો હતો, હમણાં જ મેં યાદ કર્યું અને આવી ગયું. તાર સમજી લો ખુખાર મેલડીનો પ્રેમ છે. આ કોને અહેસાસ થશે કે જે બારેજા ધામ દર રવિવાર આવવાનો એક ઉત્સાહ રાખે છે. રવિવાર નહીં આવી શકતા હોય તો કઈ નહીં, પણ ઘેર બેઠા મનમાં દિલથી મને મોને છે, એના 100% એવો અહેસાસ કરાવીશ કે વગર માગે વસ્તુ હાજર થાય. એનું નામ મારા જેવી માતા. રામ, આજ મારા દીકરા કશું માગવું પડે? માગવું પડે? અરે એના ચપ્પલ હું કોકના સપનામાં જઈને લઈ આવું છું. એની આ ઘડિયાળ હોય તે પહેરવાની હું માતા સપનામાં જઈને લઈ આવું છું. ઘડિયાળ આવજે. ઘડિયાળની વાત કપડા, મોજા કશું જ નહીં, કોઈ વસ્તુ જ નહીં કે એને પોતાથી મતલબ લાવે બસ. એને મને માતા સ્વીકાર લીધી તો બધું હાજર ના થાય. હું ગમે તે ભક્તના સપનામાં જઈને તે કંઈક ને કંઈક મિષ્ઠાન હોય તે મંગાવું છું. મારો દીકરો તો કંઈક ખાવાની ઈચ્છા નહીં કરતો કે મારે આ ખાવું છે, પણ અહીંથી રવિવાર પૂરો થાય ને એટલે 56 જાતના ભોજન પેશ કરું કે લે દીકરા શું ખાવું બોલ. હા, શું ખોટું? અહીં કઈ બી તમે લાવો, મીઠાઈ લાવો, આ તે. મારો દીકરો જો કે ખાવાનો કોઈ એવો ભૂખ્યો નહીં કે ધરાઈ ગયો શું થાય. કહેવાની વસ્તુ મારો પ્રેમ એટલો બધો મળી ગયો કે એ વસ્તુ મતલબ કોઈ માગ ના કરે છતાંય તે દરરોજ હું પેશ કરું કે લે દીકરા શું ખાવું બોલ, આ ખાઈશ, આ ખાઈશ, આ ખાઈશ. આ મારો પ્રેમ છે, કેમ કે હું મારા દીકરાને ચાહું છું. એવી રીતે જો તમે મને માતાને આવી રીતે સ્વીકાર લો ને તો આ પ્રેમ તમને અનુભૂતિ કરાવું કે માં ખરેખરમાં કોને કહેવાય, ખુખાર મેલડી કોને કહેવાય, અનુભૂતિ 100% કરાવું. કરવી છે ને? આ બાજુ, આ બાજુ, પાછળ, પેલી બાજુ, આ બાજુ. મને રામ. તો એના માટે છે ને એક થોડા નિયમો તો નહીં રાખતી હું કોઈ, કેમ કે હું નિયમથી મળે એમ નહીં. એટલે આનો મતલબ એવો નહીં કે નિયમ ના પાડવા જોઈએ. આ માતા એવી છે ખાલી માં કહેવાથી પોતાના પણ કરવાથી મળી જાય છે. પણ મારા માર્ગમાં આવવું હોય, મારા માર્ગમાં આવવું હોય અને ખરેખરમાં મને માતાને સ્વીકારવી હોય, બરોબર, કે માં હવે તારું જ થવું છે, તો થોડી એ વાતની બહાદુરી રાખવી પડશે કે જીવનમાં ધીરે ધીરે બધું છૂટતું જશે જો મને સ્વીકારવા તૈયાર હોય તો. મતલબ એનો મતલબ એવો નહીં કે બધું સંસાર છોડાઈને તમને બહાર લઈ જાઉં, પણ ના, તમને એવો અહેસાસ કરાવી દઈશ કે આ જગતમાં, સંસારમાં મારા સિવાય તમારું ભલે. તો આમાં સુખ જે છે ને એ સુખ એવું છે કે તમે તો સુખી થાવ, પણ તમે કોકનું ખાલી ભલું વિચારો ને, ભલું મારી આ બચારાને બહુ દુઃખ છે, તો ખાલી તમારા જીવ બારવાથી એ વ્યક્તિનું ભલું કરી નાખવું એટલું મારા ભક્તને ચાહતી હોય. સાચું ખોટું? આમ જોવા જાવ તો મારા દીકરાની જ આ ભાવના છે ને કે માં બધા સુખી રહે. મારા દીકરા થકી હું છું ને. અગર એણે એવું કીધું હોત કે માં મારે તો રાજપાટ જોઈએ છે, શું એને ભક્તિ કરીને પ્રમાણમાં જો રાજપાટ માંગ્યો હોત તો હું એને મહેલ બોધ્યાલત, બધું બોધ્યાલત રાજા બનાવી દેત. એને કેવું, એની ઈચ્છા હોત કે મારે મોટો નેતા બનવો તો માતા એવું કહું છું હું એને નેતાય બનાવી દેત. પણ એને કોઈ જીવનમાં માગ રાખી, બસ એને તો કીધું કે માં જો કદાચ તું મને પ્રસન્ન થઈ હોય અને માં તારી કૃપાથી જ
મતલબ આ બધું રચાયું હોય તો એના ધીરે ધીરે અહેસાસ થતો કે ખાલી મતલબ કોકનું ભલું વિચારે ને તો સામેવાળાને ભલું એમને એમ થઈ જાય. એને ખબર ના હોય કે આને ખુખાર મેલડીની કૃપા થઈ. તો જો મારો દીકરો આવી બધાની ભાવના રાખતો હોય કે બધાનું સારું થાય, ભલું થાય, દરેક પક્ષીને મતલબ ભોજન મળતું થાય, એ ભાવનાઓ હાલવા વાળી હું છું, એ વિચાર પ્રેરણા કરવા વાળી હું છું. પણ ભાવનાઓ તો એના થકી થાય છે ને. તો જો ખાલી એકના વિચારવાથી લાખો લોકોનું ભલું કરતી હોવ તો તમારા ઘરમાં, તમે પરિવારમાં ભલે એક જ મારા ભક્ત હશો, પણ તમારા કદાચ તમારો પરિવાર જોઈ, તમારા પરિવારની પરિસ્થિતિ જોઈ અને તમે દુઃખી થશો ને તે દુઃખ મારું બની જશે. તમારા દીકરા દીકરીઓને જોઈને કે તમારા માતા પિતાને જોઈને, તમારા ભાઈને જોઈને, તમારી પત્નીને જોઈને, ગમે તે જોઈને, પરિસ્થિતિ જોઈને, તમારું ઘરનું મતલબ જે તે દુઃખ છે એ દુઃખ જોઈને તમે ચિંતિત થતા હશો, તમે દુઃખી થતા હશો. તમે જો મારા ભક્ત બન્યા હશો, મને માતા સ્વીકારી લીધી હશે, તો તમારા ખાલી વિચારવા પર ભલે તમારા ઘરમાં તમારા મમ્મી, તમારા પપ્પા કે કોઈ બી અન્ય સભ્ય મને માતા નહીં માનતું હોય તો તમારા કારણે હું એનું ભલું કરી દઈશ. ભલે એક વખત મને માતાની એણે યાદ નહીં કરી હોય, એક વખત એણે રામનું નામ નહીં લીધું હોય, છતાં પણ હું તમારા કારણે હું એ તમારા આખા પરિવારનું ભલું કરી નાખું. એક ખુખાર મેલડી છું. એક તમારા કારણે તમારા આખા કુટુંબનું કહો તો કુટુંબનું થઈ જાય, ગોમનું કહો ગોમનું થઈ જાય, આખા જગતનું કહો તો આખા જગતનું કરી નાખું. એ મેલડી છું. પણ આમાં એક જ વસ્તુ છે, જો મારા બન્યા હોય અને મારી આ વાત ઉતરતી હોય તો એક જ મારી શરત છે, તમારા પોતાના માટે કશું નહીં માંગવાનું. સમંજૂર? તો જ આ માર્ગે આવજો. પોતાના સુખનો ત્યાગ કરી દેવો પડશે. માં હું સુખી રહું ના રહું, પણ માં મારા પરિવારને સુખી રાખજે. માં હું સુખી રહું ના રહું, માં બધાને તું ભલું કરજે. માં હું ખાઉં કે ના ખાઉં, પણ માં આ સંસારમાં જગતમાં કોઈ ભૂખ્યા ના રાખતી. માં હું પાણી પીવું કે ના પીવું, માં પણ આ સંસારમાં જગતમાં કોઈ જીવને તરસ્યા ના રાખતી. આવી માંગ કરવી પડે. તમારા સુખોનો ત્યાગ કરી દેવો પડશે. એનો મતલબ એવો નહીં કે હું તમને સુખી નહીં રાખું. તમારા સુખોનો ત્યાગ કરી દેવાથી એનો મતલબ એવો નહીં કે હું તમને કશું નહીં આપું, કશું સુખી નહીં કરું. ઉપરથી તમે જે વિચાર્યું નહીં, ધાર્યું નહીં, એના કરતા અડધાર્યું આલી. પણ આ માર્ગમાં લાલચ નહીં ચાલે, સ્વાર્થ નહીં ચાલે. જો સ્વાર્થની ભક્તિ કરશો તો સ્વાર્થ હું પૂરો કરી આલીશ કે માં 11 રવિવાર ભરીશ તારા, માં મારું આ કામ થઈ જાય તો હું એ તો કામ કરી આલીશ, કોઈ વાંધો નહીં. પણ આજે આખું જીવન મેં કીધું જે રીતે સુખમય, આનંદમય, તમે ને તમારું આખું પરિવાર, તમારું આખું કુટુંબ, કહેતા જે આખા જગતમાં, સંસારમાં તમે જો બેહો તો આનંદ છવાઈ જાય. આજ મારો દીકરો ગાદી પર આવશે તો આનંદ તો જો છે ને. આવવાનું તો મારા દીકરાને છે નહીં. ભલે હું સૂક્ષ્મ રૂપે એની હું માતા આવતી, એની માતા હું બોલતી, પણ એક જ વ્યક્તિ અહીં આવે છે ને. એક જ વ્યક્તિ આટલું મોટું સામ્રાજ્ય લઈને બેહી વખવાની તાકાત ખરી? આટલો શાંતિમય આનંદ, આટલું વાતાવરણ રાખવાની એની તાકાત ખરી? નહીં ને. તો પાછળ મારા જેવી વાઘ જેવી માતા છે. હમણાં આવી એટલે રામધૂન ચાલુ કરાઈ કે શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. ભલે રામ. આ કેમ ધૂન કરાઈ ફરી કહું. આ સંસારમાં મતલબ ભગવાને બનાવેલી આ સંસાર છે, આ જગત છે. આ જગતમાં સકારાત્મક ઉર્જા, નકારાત્મક ઉર્જા, સારી શક્તિઓ અને દુષ્ટ શક્તિઓ બંને છે. પ્રકાશ છે તો વિરુદ્ધમાં અંધકાર છે, સુગંધ છે તો વિરુદ્ધમાં દુર્ગંધ છે ને. જમીન છે તો ઉપર આભ છે. મતલબ કઈ પણ વસ્તુનો વિરુદ્ધ વસ્તુ તત્વ બનાવ્યું છે ને. દેવ છે તો દાનવો છે ને. મતલબ બધી વસ્તુનું વિરોધી વસ્તુ ભગવાને સંસારમાં મૂકી છે ને. આ તમારા પ્રત્યક્ષ નરી આંખે જોયેલો દાખલો છે કે ભગવાને બધી વસ્તુનો મતલબ વિરોધ વસ્તુ કંઈક મૂકી છે. બરોબર. તો આ સંસારમાં સકારાત્મક ઉર્જા, દેવીય શક્તિ અને આસુરી શક્તિ બેનો આ સંસારમાં સમાવેશ થાય. શું મારી વાતને બહુ ધ્યાનથી સાંભળજો. આ સંસારમાં દેવીય શક્તિ અને આસુરી શક્તિ બેનો આ સંસારમાં સમાવેશ થાય છે. આ સંસારમાં બેનો જેમ ભગવાને બનાવેલી શક્તિઓ છે તો બે એની રીતે કામ કરશે ને, કરશે કે નહીં?
હા, તો આસુરી શક્તિઓ શું કરે, દુષ્ટ શક્તિઓ શું કરે, નકારાત્મક શક્તિઓ શું કરે કે તમારા જેવા મનુષ્ય છે ને એને ભગવાન માતાજીથી વિમુખ રાખે. શું કરે? દૂર રાખે. તમને આ જાત જાતના મનોરંજનમાં મન ફસાઈ દે, કંઈક વસ્તુમાં સારું મન લાગી જાય, તમે આમાં સુખ અનુભૂતિ કરો, બરોબર. અને એમ કરીને ધીરે 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 તમે આ ભગવાનનું માતાજીનું નામ લેવા બેહો ને તોય તમારું હરખું મન લાગે. ધ્યાન કરવા બેહો તો ધ્યાન થાય, જાત જાતના વિચારો ચાલુ થાય, જાત જાતની મજબૂરીઓ અને જેટલી જાતનું મતલબ એક ધારી તમે એક જગ્યાએ ઊભા ના રહી શકો એટલું બળ નહીં. કેમ બળ નહીં કે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ભક્તિ નહીં. તો આવી શક્તિઓ સંસારમાં છે નહીં એવું નહીં છે. તો આ સંસારમાં આવી શક્તિઓ હોય તો શક્તિઓ પોતપોતાની રીતે કાર્ય કરે. એટલે આ તમને બધાને એવો અહેસાસ થતો હશે કે મારી અમે તારા પ્રવચનમાં બેઠા હોય ને તો માં અમને તો સ્વર્ગ જેવી અનુભૂતિ થાય છે ને, થાય છે ને. આ બાજુ, પેલી બાજુ, આ બાજુ સ્વર્ગ જેવી અનુભૂતિ. ભલે ગરમી હોય પણ હા ગરમીમાં તે ચંદન જેવી ઠંડક લાગતી હશે, લાગે છે ને. હા, તો અને અહીંથી બહાર જતા રહો એટલે નર્ક જેવું. હા શું ખોટું? જેવો અહીંથી ઘેર જાઓ એટલે જાણે નર્કમાં આયા એવો અહેસાસ થતો હશે. તો એનું કારણ શું છે કે તમે મારા પ્રભાવ, આ મારો પ્રભાવ છે અહીંયા મારો શું છે? પ્રભાવ છે. મારા પ્રભાવ હેઠળ બેઠા છો મતલબ તો તમને એક સ્વર્ગની અનુભૂતિ થાય છે, આનંદ મતલબ અનુભવાય છે, બરાબર. તો અહીં તમે અહીં આવો છો તો મારા ધામમાં પહેલાં મતલબ શું થાય છે? સૌથી પહેલાં શું થાય છે? એન્ટ્રી થાય, મારું આગમન થાય. આગમન વખતે શું કરે બધા? રામ માડી રામ, રામ માડી રામ કરે છે ને આવું. તો આ રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ. તો આ બાજુ રામ છે, આ બાજુ રામ છે, વચ્ચે માડી છે, બરાબર. તો આ નામનું ઉચ્ચારણ કરો છો તમે જોરથી, ઉત્સાહથી અને તાલીઓ પાડો છો જોડે. તો રામનું નામ લેવાથી રાવણની શક્તિઓ હોય, દુષ્ટ શક્તિઓ એ ટકે. ધીરે 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 એ ઉર્જા અહીંથી દૂર ભાગે. શું ભાગે? દૂર ભાગે. 2 વખત રામ રામ, રામ માડી રામ બોલવાથી, મારે માતાનું નામ ઉચ્ચારણ કરવાથી દુષ્ટ શક્તિઓ અહીંથી દૂર ભાગે. શું કરે? નકારાત્મક ઉર્જા હોય એનો નાશ થાય. અને જોડે તાલીઓ વગાડો તો તાલીઓમાં તે વિજ્ઞાને એવું કહે છે કે તાલી વગાડવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય અને સકારાત્મક ઉર્જા પેદા થાય. એના માટે તાલી પાડવામાં આવે છે. આરતી થાય તો એમાં શું વાગે છે? શંખ વાગે છે. પહેલા શંખ વાગે છે ને, જોરથી શંખ વાગે. એટલે શંખ શું છે? એ શંખના નાદથી, એ અવાજથી, એ ધ્વનિથી આપે રૂપે નકારાત્મક શક્તિઓ હોય જે તમારા દરેક મન ઉપર હાવી થયેલી હોય, માતાજી ભગવાનમાં મન ના લાગવા દે, આરસ કરાવે, ભૂખ લગાડે, જાત જાતના વિચારો કરાવે, બેચેની પેદા કરે, એવી નકારાત્મક શક્તિઓ આ જગ્યા પર મોજૂદ હોય તો શંખ વાગે ને એટલે શંખની ધ્વનિથી, એના અવાજથી એ નકારાત્મક ઉર્જા અહીંથી નાશ થઈ જાય. મંદિરમાં બેલ ઘંટ કેમ વગાડવામાં આવે છે? બેલ વગાડવાથી એક ધ્વનિ પેદા થાય છે, ટંગ થાય છે ને આવું. તે બેલ કેમ? મારા તો અહીં મઢુલીમ નહીં રાખ્યો બેલ, બધા જે આવે આખો તોડી નાખે એવો વગાડે. પણ હોય છે ને બેલ બધી જગ્યાએ, જોરથી વગાડે. એ બેલ વગાડવાનો અર્થ એટલે શું છે? મતલબ કે ભગવાનને નહીં જગાડતા, ભગવાન જાગો હું આયા. અમુક તો એવો બેલ વગાડે જાણે કે ભગવાન વાપરતા જ નહીં. પણ બેલનો અર્થ શું છે કે મંદિરમાં જાઓ અને તમે બેલ વગાડો, જોરથી બેલ વગાડો ને એટલે ધ્વનિ ઉત્પન્ન થાય. એ સકારાત્મક એ ધ્વનિ હોય, એ ધ્વનિ ઉત્પન્ન થાય ને એટલે તમારી મનમાં નકારાત્મક જે ઉર્જા હોય, જે શક્તિ હોય, એ કાને શ્રવણ થવાથી, મતલબ ઘંટના બેલના અવાજથી, એની ધ્વનિ કાને પડવાથી એ મનમાં જે નકારાત્મક ઉર્જા હોય, એ શક્તિ હોય, એ શક્તિનો નાશ થાય ને એટલે તમને જો બધાનો અનુભવ હશે. કોઈ પણ ધામ મંદિરે જશો ને તો તમને શાંતિનો અનુભવ થશે. કેમ કે અહીંયા નકારાત્મક ઉર્જા નથી એટલે શાંતિનો અનુભવ થાય છે. તમને સારું લાગે કે હા ચોક ઓટલે બેઠા ને મંદિરે આમ બેહી રહો ને તો બસ કશું નહીં, એમને બેહી રહો તો તમને સારું લાગે. થાય છે ને કે પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બારે જાઓ, અંબાજી જાઓ, કોઈ બી જગ્યાએ, દ્વારકા જાઓ, કોઈ પણ જગ્યાએ ભગવાન માતાજીનું ધામ હોય ત્યાં તો શાંતિનો અનુભવ થાય. મંદિરમાં જવાથી શાંતિનો અનુભવ થાય. મહાદેવના મંદિરમાં જવાથી આપે રૂપે શાંતિનો અનુભવ થાય. તો કેમ? ત્યાં સકારાત્મક ઉર્જા છે, મતલબ ભગવાન માતાજીની ઉર્જા છે. ત્યાં તમારા જેવા ભક્તો જાય, ત્યાં આગળ ધૂપ કરે, દીવો કરે, બેલ વગાડે, ઘંટ વગાડે, શંખ વગાડે, મતલબ એ ઉર્જા ત્યાંથી નાશ થાય એટલે આપે રૂપે શાંતિનો અનુભવ, અહેસાસ થાય ને. તો તમારા ઘેર તમે આ રામ નામનું ધૂન કરો તો તમારા ઘેર નેગેટિવ શક્તિઓ રહેશે, કોઈ ભૂત પ્રેતની બાધા હશે તો રહેશે, કોઈ દોષ નડશે, કશું જ વસ્તુ લાગશે નહીં. પણ તમારા ઘેર પૂજાપાઠ નિયમિત રીતે ચાલુ કરો અને એક અડધો કલાક કે 10 મિનિટ ભલે જોરથી કદાચ રામધૂન ના કરવી હોય તો એક રામની માળા તે કરવાનો નિયમ તો રાખી જો. અને અત્યારે તો કાઉન્ટર માળાથી જોર આવતું હોય તો ફાવતું ના હોય તો પેલું ઇલેક્ટ્રિક આલ્યું છે,
અને ઇલેક્ટ્રિક ના ફાવતું હોય તો કંઈ નહીં, મારી હવે મોબાઈલની એપ્લિકેશન આલી છે, મોબાઈલમાં રામ 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 રામ. થયું ને? આવું કર્યું ને? તો કોના માટે છે? તમારા માટે છે. નોકરી બેઠા હોય તો રામ 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 રામ. તો આ રામ 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 કરવાથી આપે રૂપે તમારા મન મસ્તિષ્કમાં જે મતલબ નેગેટિવ શક્તિઓનો પ્રભાવ છે, જે માતાજી ભગવાનથી દૂર રાખે છે. સેવા કરવી છે, તમે જાણો છો સેવા કરવું ધર્મ છે, પણ સેવા અંદરથી કોઈક નહીં કરવા દેતું. તમે જાણો છો કે ભગવાનનું નામ જપ કરવું જોઈએ, છતાંય અંદરથી કોઈક નામ જપ નહીં કરવા દેતું. તમે જાણો છો કે ભક્તિ સાચું જીવનમાં સાચું સુખ ભક્તિમાં જ છે, છતાંય કોઈ ભક્તિ નહીં કરવા દેતું. તો એનો કોઈકનો કોઈક દોષ કાઢે, આ નડે છે, પેલું નડે છે, પેલું નડે છે, આ નડે. કશું નડતું ભગવાનની આ બનાવેલી દેવીય શક્તિ, આસુરી શક્તિ પોતપોતાના સમય પ્રમાણે, જેમ કે ચોઘડિયા છે, ચલ ચોઘડિયું, શુભ ચોઘડિયું, કાર ચોઘડિયું, ખબર છે ને? તો આ ચોઘડિયા એની રીતે કામ કરે, એની રીતે કામ કરે. ધારો કે નોરતા આવે તો નોરતામાં મારી ઉર્જા, મારી શક્તિ પૂરેપૂરી વિદ્યમાન હોય. શું? પૂરેપૂરી વિદ્યમાન હોય. એટલે આ 9 દિવસના નોરતાના ઉપવાસ કરવાથી, અનુષ્ઠાન કરવાથી 12 મહિના માતાજીની કૃપા તમારી પર રહે, એના માટે 9 નોરતા કરવામાં આવે છે. ખબર છે ને? એ રીતે ભગવાને અલગ અલગ દિવસો બનાવ્યા. જેમ કે 9 નોરતા છે, તે રીતે આસો નહીં નોરતા આવે, 9 નોરતા, પછી હોલ હરાદય આવે છે. ખબર છે ને? તો નોરતામાં શું છે? દેવી શક્તિની ઉપાસના કરવા માટે એક સમયગાળાનું ચોઘડિયું છે, મતલબ એ ચોઘડિયું છે, શુભ ચોઘડિયું છે. એ રીતે હરાદો આવે છે. તો હરાદોમાં તો પિતૃઓને મતલબ પૂજન કરવા માટે, પિતૃ દોષથી મુક્ત થવા માટે એ હરાદો સમયગાળો આવે છે. તો મતલબ આવો ભગવાને કંઈક ને કંઈક મતલબ એવો દિવસો વિશેષ રાખ્યા છે. કેમ કે આખા સંસારમાં ભલે આખું વર્ષ કદાચ કશું ના કરે, પણ આ સમય, આ દિવસો હાચવી લે ને તોય મનુષ્યનું કલ્યાણ થઈ શકે. પણ આજે તો કોઈ એ સમયગાળામાં તે કોઈ ભક્તિ થાય એમ, કોઈ નિયમો પડાતા પેલા જેવા ઉપવાસો થાય છે અત્યારે કોઈનાથી? અત્યારે તો ઉપવાસમાં તો જાત જાતનું જોઈએ છે. સુખી ભાજી ને મોરૈયો ને સાબુદાણા ને ખીચડી અને શીખવા. અત્યારે તો બફળા શીખવા ચોથીલા. હમણાં મેં માતા એક જગ્યાએ જોયું હતું કે ફરારી પીઝા. હલો, હા શું કહું છું? ફરારી પીઝા જોયા? હું તો મારા ભગવાનને કે હે રામ, તારી માયા બહુ વિચિત્ર છે. ये माया तेरी बहुत कठिन है राम. આવું સાંભળ્યું ને ગીત? હા, ભગવાનની માયા બહુ વિચિત્ર છે. અહીં મતલબ ઉપવાસના લોકો મતલબ ઢોંગ તો કરશે, ઢોંગ છે એક જાતનો. અને આ ઢોંગ માતાજી ભગવાનને ગમતા એના કરતા ના થાય તો ચોખ્ખું કઈ કહી દેવાનું કે મારાથી ઉપવાસ નહીં થાય, પણ હું ઢોંગ નહીં કરું તો મને વાલું લાગે. હા શું ખોટું? એટલે આ ફરારી, આ બધું કોણ કરે છે કાર્ય? આ માયા. આ કોણ કરે છે? માયાનો એમાં દોષ નહીં, ભગવાને કાર્ય આપ્યું છે. પણ આ માયાથી બચાવવા માટે, આ માયાથી દૂર કરી અને મતલબ ભગવાન માતાજી મતલબ સન્મુખ કરવા માટે મારા જેવી મહામાયા જાગૃત થઈ છે. મન મેલડી શું કહે છે? મહામાયા માતા, મહામાયા મેલડી કહે છે ને એવું. એ ખાલી માયા છે અને હું મહામાયા છું. તો વિચારો, એના પ્રભાવથી આટલા બધા તમે ખેંચાઈ જતા હોય ખોટી દિશામાં, તો મારો સંગ કરવાથી ધીરે 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 સંઘર્ષ થશે. એકદમ કે તમે સજ્જન એકદમ પવિત્ર મનવાળા નહીં થઈ જાઓ. એ 2 દાડા ભક્તિભાવ એવો જાગશે કે હા હવે તો બસ ભક્તિ જ કરવી છે. 2 દાડા પછી એ બધો ભક્તિભાવ ચોય જતો રહે. પણ એ ભલે ચાલતું, પણ તમારા પ્રયાસ ચાલુ રાખવાના ને, અને તમારથી કશું જ ના થાય. તમને ખબર છે કે આ વસ્તુ મારે ના કરવી જોઈએ, છતાંય તમારથી થાય છે. તો ભગવાન માતાજીને રોજ પ્રાર્થના કરો કે માં, તું જાણે છે બધી મારી મનની વાતો. માં, તું મને બળ પ્રદાન કર, તું મને એવા આશીર્વાદ રાખ, તો ધીરે ધીરે માં તારા માર્ગ ઉપર આવવાના હું નિયમો પાડી શકું. એ આલશે, બુદ્ધિ આલશે, બળે આલશે અને શક્તિ પ્રદાન કરશે. અને ધીરે ધીરે 5 હાથ વર્ષ તો લાગે કે નહીં? હા શું ખોટું? હા, તો 5 હાથ વર્ષ મતલબ જેમ એક કુંભાર કદાચ એક માટીમાંથી મતલબ કોઈ વસ્તુ બનાવતા હોય, ધારો કે કોઈ મૂર્તિ બનાવ, કોઈ વાસણ બનાવતું હોય, ગમે કોઈ માટીલી બનાવતું હોય, તે કુંભાર જો તો કેટલી માટીની ટીચર છે. એ ટાઈમે માટીને શું થતું હશે કે આ કુંભાર શું વર્ગ્યો છે? માર જ કરે છે, ધોકે નથી, પેલા નથી, ટીચ જ કરે છે. થાય ને એવું? કદાચ એ માટીની અંદર પ્રાણ હોત તો માટી શું વિચારત? કારણ મને એટલો ટીચ કરે છે. ઘડીકમાં પાણી નાખે, ઘડીકમાં ઓમ પસાડે, ઘડીકમાં ઓમ પસાડે. અને પસાડે છે બરોબર છે. પાછો પેલી શેમાં પેલા શું કહેવાય, શેકાયામાં શું ભઠ્ઠી, એ ભઠ્ઠીમાં મને શેકે છે પાછા, અને શેકીને પાછો કાઢીને પાછો ફરી પાણી નાખીને ફરી શેકે છે. એ માટીને તો એવું થતું હોય કે જેટલો નિર્દય છે આ કુંભાર, જેટલો નિર્દય છે કે જેટલી વાર મને ટીચે છે, જેટલી વાર મને આમથી આમ પછાડે છે, જેટલી વાર મને ભઠ્ઠીને શેખાવે છે. થાય કે નહીં? તો એ કુંભાર કેમ એને ટીચે છે? કેમ કે સુંદર માટલી બનાવવા, જેથી એ માટલીમાં પાણી ઠંડુ કરીને
કોઈ તરસ્યા વ્યક્તિ એ તરસ મિટાવે અને એના હાશ થાય એના માટે એ માટલી તૈયાર કરતા હોય, પણ એ માટલી ભલે બહારથી કદાચ આમ મારતા હશે પણ અંદર છે ને હાથ બહુ પોચા હાથે રાખ્યો હશે. શું એ એમ ટીચતા હશે ને બહારથી તો એક હાથ અંદર હોય છે કુંભારનો. એ અંદરનો હાથ તો અંદર જોજો કંઈક એવું મતલબ મુલાયમ કપડું હશે કે ગમે તે હશે, જે કુંભાર હશે એને ખબર હશે આ બધી, આમ કરીને કપડું હશે અને એવું ટીચતા હશે. ઉપરથી તો એવું લાગે કે એટલો બધો ટીચાય છે પણ અંદર બહુ કોમળ ને મુલાયમ હાથેથી સપોર્ટ રાખ્યો હોય. તો આ સંસારમાં કદાચ બહારથી તમે ભલે ટીચાતા પણ અંદરથી હું કોમળ હાથથી તમને હાચવી રાખી. આ શું ખોટું? તો આખો આ સંસાર બનાવનારા કારીગર કોણ છે? કુંભાર કોણ છે? મારો ભગવાન. તો ભગવાનને ખબર છે કે મારા આને શું આકાર આલવાનો. ભલે તમને અત્યારે એવું લાગતું કે દયા આવે છે કે નહીં, માતાને ભગવાનને દયા આવે છે કે નહીં, આટલા બધા અમે દુઃખી થઈએ, આટલા બધા ટીચાઈએ છીએ, પીડાઈએ છીએ, આટલો માર ખાઈએ છીએ, દયા આવે છે કે નહીં, પણ તમને ખબર નહીં એટલે ટીચવામાં આવે છે, કંઈક નો કંઈક તમને આકાર આપશે એટલે ટીચે છે ભગવાન માતાજી. એટલે થોડા ટીચે છે તમને કે આગળ જતા તમને કંઈક સારો મતલબ આકાર આપવાનો હશે. આ શું ખોટું? જીવનનો આકાર મતલબ એવો સુંદર આકાર આલું કે શું કહું. એ આધ્યાત્મિક વાતો છે. એક પથ્થરના બે ટુકડા, એક ધોબીના ઘાટ અને શું એક મંદિરમાં, એવી રીતે સાંભળ્યું છે તમે? એક પથ્થર હોય, દાખલો આલ્યો, ફરી નાની એવી કથા કહું. બે પથ્થર હતા જોડે જોડે, બે ભાઈઓ હતા, મતલબ એક પથ્થરના બે ટુકડા હતા. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતીય ધામના કુંભાર મેળીમાના પ્રવચનમાં જે લોકો ગાદીમાં આવે છે મિત્રો, તે લોકો માટે ખાસ સૂચના મિત્રો કે આ રવિવારે માળીની ગાદી ચાલુ રહેશે કે નહીં રહે. તો લાખો શ્રદ્ધાળુઓનો એક જ સવાલ હોય છે મિત્રો, હંમેશા પૂછતા હોય છે કે ભાઈ આ રવિવારે ગાદી ચાલુ રહેશે કે નહીં. ઘણા શ્રદ્ધાળુઓને ખબર રહેતી નથી, તો એના માટે આપણે વિડીયો બનાવ્યો છે મિત્રો કે આ રવિવારે ગાદી ચાલુ રહેશે કે નહીં રહે. તો એના માટે મિત્રો, જો તમે પણ તેમના યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો ન કરતા હોય તો તમારે પણ દર રવિવારે તમારે પૂછવું જ પડે રવિવારે ગાદી ચાલુ રહેશે કે નહીં રહે. તો તમારે તેમના યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેવા, જેથી કરીને તમને શું ફાયદો થશે મિત્રો કે તમે તેમના યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ રોજે રોજ તમને નવી માહિતી મળતી રહેશે. ત્યાં જે કંઈ પણ નવું હશે તો તેનું અપડેટ પણ તમને મળતું રહેશે મિત્રો. તો તેના માટે તમારે ખાસ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર કુંભાર મેળીમાના જે વિડીયોઝ હોય મિત્રો, તે ચેનલ હોય તેને તમારે ફોલો કરી લેવું, ઓફિશિયલ ચેનલને. તો મિત્રો, જ્યારે પણ હમણાં ગયા ને એના પહેલાંના રવિવાર હતો મિત્રો, જ્યારે હમણાં બેઠક થવાની હતી મિત્રો, પરંતુ બંધ રહી હતી ગાદી. તો એનું કારણ શું હતું કે ત્યાં વરસાદ થઈ ગયો હતો અને પાર્કિંગમાં અવ્યવસ્થા જળવાણી હતી, એના માટે બંધ કરવામાં આવી હતી. તો એટલા માટે કુંભાર મેળીમાની પ્રવચનની ગાદી બંધ રહી હતી. તો લાખો શ્રદ્ધાળુઓ, ઘણા લોકો હેરાન થયા હતા મિત્રો, પરંતુ તેમને ખબર ના હોય તો આવી મહત્વની જાણકારી પણ તમને ન મળે મિત્રો. તો તમારે શું કરવું, તમારે તેમને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લો, જેથી કરીને જે કંઈ પણ નવી માહિતી હોય તે તરત જ તમને મળી જાય મિત્રો. તો મિત્રો, ભારતીય ધામમાં જવા માટે તમારે શું કરવું મિત્રો, ત્યાં કેવી માનતાઓ કરવી. એક માનતા કરવાથી મિત્રો તમારું 100% તમારું દુઃખ મટી જશે મિત્રો. કોઈ પણ એક માનતા, એવું નહીં કે તમે ચાલીને જાઓ કે તમે પગપાળા કે એવું કોઈ પણ પ્રકારની માનતા, પરંતુ તમે એક એવી માનતા કરો, જેમ કે કૂતરાને દૂધ સાથે બિસ્કિટ આપવા, કૂતરાને રોટલી આપવી, ગાયને રોટલી આપવી, અથવા તો ગાયને પૂરા નાખવા, કીડીને કીડિયા રૂપવું, ચકલાને ચણ નાખવી. તો મિત્રો, આવી માનતાઓ કરવાથી તમારું દુઃખ 100% દૂર થઈ જશે. માતા એવું કહે છે કે તમારે તમારું દુઃખ દૂર કરવું તો તમે મૂંગા ઢોર પશુની સેવા કરો, જેથી તમારું દુઃખ કઈ રીતે દૂર થશે મિત્રો? તો ડાયરેક્ટ તો નહીં, પણ એવી રીતે દૂર થાય તમારું દુઃખ કે માતા છે મિત્રો, તે તમારા જે કર્મો હોય મિત્રો તે જોતા હોય. કોઈ પણ દેવ શક્તિ કે કોઈ પણ દેવ દુઃખ આવતું હોય મિત્રો, તો તે તમારા કર્મોના આધારે આવતું હોય. તો તમે આવા સારા કર્મો કરશો તો ભગવાનની નજર તમારા ઉપર પડે મિત્રો. તો જે તમને એવા આશીર્વાદ મળે તો તમારા દુઃખ ઓટોમેટિક દૂર થઈ જશે. તો તમે કોઈકનું સારું કરશો તો તમારું પણ સારું થશે મિત્રો. સવારે ઉઠીને તમે ગાયને રોટલી આપો અને પછી તમે માનતા માટે તમે રોટલી આપો, પછી ગાય પછી પાછી બપોરે આવે મિત્રો, તમે ત્યારે તેને લાકડી મારો તો મિત્રો આ કંઈ સારી ભાવના ન કહેવાય. માત્ર તમે કામ કઢાવવા માટે માનતા કરી એવું કહેવાય મિત્રો. તો માતા એવું કહે છે કે આવી રીતની માનતાઓ ન કરવી મિત્રો. માનતા કરવી હોય તો માત્ર ને માત્ર ભારતીય ધામમાં કેવી રીતે કરવી, તો એ છે મિત્રો કુંભાર મેળીમાના સાનિધ્યમાં પ્રવચન માટે પહેલાં તમારે પ્રવચન સાંભળવા જવું મિત્રો રવિવારે. અને પ્રવચન સાંભળવા જાઓ એટલે માતાના સાનિધ્યમાં જાઓ તો તમારે કુંભાર મેળીમાના સાનિધ્યમાં જઈને એવી પ્રાર્થના કરવી કે મારી અમારું આ કામ છે, માતા મને નિમિત્ત બનાવીને તમે કરી દો અમારું કામ મિત્રો. તમારી કુળદેવી છે તો કુંભાર મેળીમાને નિમિત્ત બનાવે છે મિત્રો. માતા એવું કહે છે કે કોઈ પણ દેવસ્થાને જાઓ તો તમારું દુઃખ કેમ બળતું નથી, કોઈ તમારું દુઃખ કેમ પકડી શકતા નથી મિત્રો. તો તમે એવી રીતનું કહો કે મારું તો દુઃખ કોઈ જગ્યાએ ના પકડાય. તો મિત્રો એ તમારું ભોગવવાનું લખ્યું હોય એવું કુંભાર મેળીમાં કહે છે તેમના વિડીયોમાં.
તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખુંખાર મેળીમાના સાનિધ્યમાં બારેજા ધામમાં ગાદી ક્યાં થાય છે ખુંખાર મેળીમાં? તો એ થાય છે મિત્રો માત્ર ને માત્ર હરિઓમ પાટી પ્લોટની બાજુમાં મીરા ફાર્મની સામે. તો ત્યાં સિવાય બીજે ક્યાંય ખુંખાર મેળીમાની ગાદી પણ થતી નથી. માત્ર ને માત્ર આ જગ્યાએ થાય છે ખુંખાર મેળીમાની ગાદી. પ્રવચનની ગાદી છે મિત્રો તે આ એક જ જગ્યાએ થાય છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખુંખાર મેળીમાં લગતા દરેક પ્રકારના અપડેટ માટે જય ખુંખાર મેળીમાં, જય હો બારેજા ધામ. તો મિત્રો દરેક પ્રકારની માહિતી માટે તેમનો ઓફિશિયલ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હો ખુંખાર મેળીમાં.